નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગાજરાવાડી પાણીની ટાંકી ગણપતિ મંદિર જવાનો રસ્તો. આ રસ્તો 3 થી 4 વખત બનાવવામાં આવ્યો, પણ આજે પણ આ જ હાલત છે. આ ગાજરાવાડી ગણપતિ મંદિર પાસેનો રોડ છે ને આ રોડની પરિસ્થિતિ છેલ્લા 6-8 મહિનાથી આ પ્રકારની છે. ખાડાઓ એટલા બધા છે કે જે ગણવા પણ મુશ્કેલ છે. આ વિસ્તારને વારંવાર આ પ્રકારનો અન્યાય કરવામાં આવે છે. વર્ષોથી આ રોડ પાકા પાયે બનતો નથી. પેચવર્ક કરીને અધિકારીઓ સંતોષ માને છે. ક્યાંક ને ક્યાંક આ રોડની પરિસ્થિતિ જોતાં એવું સ્પષ્ટપણે દેખાય છે કે ભાઈ તમારી જે પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચાર અહીંયા દેખીતી રીતે દેખાઈ રહ્યો છે. અને આ જે વિસ્તારના લોકો છે એ વિસ્તારના લોકો અહીંયાથી આવતા જતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે, જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરે. જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો લોકો આ રીતે પીડાતા રહેશે અને લોકોના વેરાના નાણાં આ પ્રકારે વારંવાર કરાતા પેચવર્કમાં વેડફાતા રહેશે. એટલે મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતે ધ્યાન આપે અને આ બાબતનું કાયમી સમાધાન લાવે એવી અમારી કમિશનરશ્રીને વિનંતી. પાદરા પોલીસે જુગારધામ પર પાડેલી રેડ. 4 ઈસમો ₹71,370ના મુદ્દામાલ સાથે ઝડપાયા. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવાની ઝુંબેશ હેઠળ પાદરા પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ પર મોટી કાર્યવાહી કરી છે. પાદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI PV ગોહિલની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાટોદથી ઝવેરીપુરા રોડ પર આવેલી ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી પત્તા પાના વડે જુગાર રમતા ચાંસદ ગામના ભરત જગદીશભાઈ વણકર, વિજય કાનજીભાઈ પરમાર, સુમિત હરેશભાઈ પરમાર અને દિલીપ છગનભાઈ મકવાણાને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા ₹11,370 રમવાના પત્તા, હાથરૂમાલ તેમજ મોટરસાઇકલ અને હીરો સ્ટેન્ડીના મોપેડ મળી કુલ ₹71,370નો મુદ્દામાલ કબજે કરી તમામ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે દિવ્યાંગ અને વિધવા બહેનોની બાળકીઓ માટે ઢોસા ઉત્સવનું આયોજન કરાયું. શહેરના સંગમ વિસ્તાર ખાતે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ અને પ્રેરણાદાયી સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરી વ્રતની પૂર્ણતા નિમિત્તે અંધ, દિવ્યાંગ અને વિધવા બહેનોની બાળકીઓ માટે વિશેષ ઢોસા ખવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા દર વર્ષે બાળકીઓ અને જરૂરિયાતમંદો માટે આવા વિવિધ આયોજનો કરવામાં આવે છે. આ બાળકીઓના શિક્ષણ માટે શાળાની ફી ભરવા સહિતની મદદ પણ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેમણે આજની યુવા પેઢીને સંદેશ આપતા જણાવ્યું હતું કે યુવાનો ખોટા રસ્તે ભટકવાને બદલે આવા સામાજિક અને સેવાકીય કાર્યો તરફ ધ્યાન આપે તો દેશનું અને બાળકીઓનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શકે છે. બાળક જ દેશનું ભવિષ્ય છે અને તેમના સર્વાંગી વિકાસ માટે સમાજે આગળ આવવું જરૂરી છે. વધુમાં નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સેવિકા મિતુલ રાવલે જણાવ્યું હતું કે આજે અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંગમ ખાતે જે ગૌરી વ્રત પૂર્ણ થતાં જે અંધ, અપંગો અને વિધવા બહેનોની બાળકીઓ છે તેમના માટે ઢોસા ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે દર વર્ષે અમારી સંસ્થા દ્વારા આવા બધા આયોજનો કરવામાં આવતા હોય છે. આજની જનરેશન જે યંગ જનરેશન છે જે અલગ રસ્તા પર જઈ રહી છે એ વસ્તુ છોડીને આવી વસ્તુઓ પર એ લોકો ધ્યાન આપે તો એનાથી 2 જનરેશન માટે સારું થશે. એક તો એ લોકોને પણ એક સારો રસ્તો મળશે અને એક જે આ નાના બાળકો છે જેના માટે અગર એ લોકો કરશે તો આપણી જે
આવનારી જનરેશન છે એ એક સારું એ રહેશે. અમે લોકો પણ આ નાની બાળકીઓને ભણાવવા માટે સ્કૂલની ફીસ ને વગેરે પણ અમારી સંસ્થા દ્વારા ભરવામાં આવે છે. તો એ બધું કરવા કરતાં આવી બધી વસ્તુઓમાં ધ્યાન આપીએ તો આપણા દેશનું ભવિષ્ય કંઈક અલગ જ હશે. હા, આ દ્વારા અમે આ જ મેસેજ આપવા માંગીએ છીએ કે આપણા દેશનું ભવિષ્ય આ બાળકો જ છે. તો એ લોકો માટે કંઈક કરીને આપણે એ દેશનું ભવિષ્ય સારું બનાવી શકીએ છીએ. આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરિસેવાના સહયોગથી અંધ તથા વિધવાની બાળાઓ માટે ગૌરી વ્રત પૂર્ણ થયા હોવાથી લગભગ 35થી ઉપર છોકરીઓને અહીંયા તુલા ઢોસામાં ખવડાવવામાં આવે છે. આ ગૌરી વ્રત નિમિત્તે જે વિવિધ વિસ્તારોમાં કેટલીક બાળાઓ છે એ લોકોને અહીંયા સંગમ પાસે તુલા ઢોસાનો આનંદ આપવા અમે લાવ્યા છે. અંદાજે 35થી ઉપર હશે અને અલગ અલગ વિસ્તારોમાંથી આવે છે. આપણે શું કાર્યક્રમ યોજ્યો, શું કરવા માંગો છો, શું કહેશો? આ કાર્યક્રમ દ્વારા સમાજે પ્રેરણા લેવા જેવી છે કે ખાસ આવી બાળાઓને ખવડાવી એમને આનંદ કરાવે અને જે સમાજ સાથે એમને જોડે. આવી બાળાઓને ખરેખર જે આનંદ આપે એ સમાજનો વ્યર્થ પૈસો નહીં જાય, એમના આશીર્વાદ મળશે બાળાઓને. અમને જ્યારે અમારો ગૌરી વ્રત ચાલુ હતું ત્યારે અમને ગૌરી વ્રતનું માટે બધું ખાવાનું આપ્યું હતું અને હવે અમારો ગૌરી વ્રત પત્યો છે તો અમને પાણીપુરી ખવડાય છે અને એની નિમિત્તે અમને ઢોસા ખાવા લાવ્યા છે. બેટા, તને કેટલું સારું લાગે છે આજે? મને આજે બહુ સારું લાગે છે. શું કહીશ? કોણે ખવડાવ્યું આજે? શું કર્યું? સલીમ સર નિમિત્તે અમને અહીંયા લાવવામાં આવ્યા છે. તારું નામ શું બેટા? પૂર્વી. લક્ષ્મીપુરા પોલીસે 9.46 ગ્રામ ગાંજા સાથે 3 ઈસમોને ઝડપ્યા. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના મુજબ ગુનાખોરી નાબૂદી ઝુંબેશ હેઠળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના PIGD રાજપૂત અને તેમની ટીમે સફળ કામગીરી કરી છે. પેટ્રોલિંગ દરમિયાન અંકોડિયા કેનાલ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં બાઇક સાથે ઊભેલા 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝીણવટભરી તપાસ દરમિયાન તેમની પાસેથી 9.46 ગ્રામ ગાંજો કિંમત ₹473 મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, 3 મોબાઈલ ફોન તથા મોટરસાઇકલ GJ06LQ9366 મળીને કુલ ₹45,473નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપીઓ: બિટ્ટુકુમાર લીબનુભાઈ મહતો, વિશાલકુમાર રામબાબુ રાય, ઉમેશકુમાર કૈલાસભાઈ મહતો, તમામ હાલ ગોત્રી, વડોદરા અને મૂળ બિહાર. આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા 20 વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી સિટી પોલીસ સ્ટેશનની ટીમે મોટી સફળતા મેળવી છે. ઇપીકો કલમ 407, 114 મુજબના 2006ના ગુનામાં CRPC કલમ 70ના વોરંટ હેઠળ છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ગણપતરામ ગોરધમરામ જાટ, ઉંમર વર્ષ 44, રહેઠાણ જાણદેસર, જોધપુર, રાજસ્થાન ને પકડી પાડવામાં આવ્યો છે. PISN દેસાઈની દોરવણી હેઠળ સર્વેલન્સ ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી માહિતી મેળવી હતી કે આરોપી જોધપુર હાઈવે પર ચા નાસ્તાની દુકાન ચલાવે છે. પોલીસ ટીમે ગ્રાહક બની યુક્તિપૂર્વક ઓળખ છતી કરી આરોપીને ઝડપી લીધો હતો. સિટી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સરાહનીય કામગીરી કરી છે. તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપની સામેના રોડ પર
એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. રોડ બનાવવા માટે વપરાતું રોડ રોલર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે એક એવિએટર એક્ટિવા ગાડી પર 3 યુવતીઓ જઈ રહી હતી. કોઈ અગમ્ય કારણોસર બ્રેક વાગવાથી કે અન્ય કારણસર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. 108ની ટીમે તપાસીને યુવતીને સ્થળ પર જ મૃત જાહેર કરી હતી. ત્યારબાદ પોલીસની હાજરીમાં અને મૃતક યુવતીના પરિવારજનો, માતા, પિતા, કાકા, ભાઈઓની દેખરેખ હેઠળ તેના મૃતદેહને 108માં ગોત્રી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક જહાંગીર ખાન નઝરુદ્દીને જણાવ્યા મુજબ મૃતક યુવતી તાંદલજાની ફેઝ સ્કૂલ પાસે રહેતી હતી અને તેનું નામ માહી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જાયા બાદ રોડ પર રોલરનો ડ્રાઈવર પોતાની સીટ પર હાજર ન હતો અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે એક્ટિવા પર જતી 3 છોકરીઓ 3 સવારી હતા. અકસ્માતમાં સીસી ફૂટેજ સામે આવ્યા. સીસીટીવીમાં નજરે દેખાય છે કે એક્ટિવા સ્લીપ થઈ જતા જેસીબીની પાછળના ભાગે આવી જવાથી માથાના ભાગે ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું, જ્યારે 2 જણનો બચાવ થયો હતો. જાંબુઆ ગામમાં પાણી પ્રવેશતા મગરો દેખાતા લોકોમાં ભય. મગર દેખાતા રેસ્ક્યુ કરવા માટે ટીમો પણ બોલાવી લેવામાં આવી. વડોદરા ધનિયાવી રાઘવપુરા રોડ પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા. જીવના જોખમે વાહન ચાલકોની અવરજવર. ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી ઢાઢર નદીમાં ભારે પાણીની આવક નોંધાઈ છે. નદી 2 કાંઠે વહેતી થતાં ધનિયાવી અને રાઘવપુરા વચ્ચે આવેલા મુખ્ય માર્ગ પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે. ઉલ્લેખનીય છે કે વડોદરાના તરસાલી નેશનલ હાઈવે 48 પરથી કાયાવરોણ તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે. રોડ પર નદીનું પાણી વહેતું થતાં વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં અનેક વાહન ચાલકો જીવના જોખમે આ ધસમસતા પાણીમાંથી વાહનો હાંકતા કેમેરામાં કેદ થયા છે. નદીના રૌદ્ર સ્વરૂપને કારણે મોટી હોનારત સર્જાવાનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિકો દ્વારા તંત્ર તાત્કાલિક સાવચેતીના પગલાં લે અને માર્ગ બંધ કરાવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ઢાઢર નદી 2 કાંઠે. વડોદરાના પોર ચોકડી પારથી 100 લોકોનું સુરક્ષિત સ્થળાંતર.
વડોદરા ભરૂચ નેશનલ હાઈવે 48ને અડીને આવેલા પોર ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થતાં તંત્ર હરકતમાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે પોર ચોકડીપાર વિસ્તારમાં રહેતા અંદાજિત 40થી 50 પરિવારોના 100 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક તંત્ર દ્વારા આ તમામ અસરગ્રસ્તોને પોર વેરાઈ માતાજીના મંદિર પાસે આવેલી ધર્મશાળા ખાતે આશરો આપવામાં આવ્યો છે. સ્થળાંતર કરાયેલા આ પરિવારોને પોરના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય અંકિતા પરમારે સ્વહસ્તે ભોજન પીરસીને જમાડ્યા હતા. આપત્તિના આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદરૂપ થઈ સ્થાનિક અગ્રણીઓ અને તંત્રએ માનવતાની ઉત્તમ મહેક પ્રસરાવી હતી. વડોદરા સિનોર પાસે નર્મદા નદીના જળસ્તરમાં ભયજનક વધારો. બુસાફળિયા ઘાટના 20 પગથિયા ગરકાવ. વડોદરા જિલ્લાના સિનોર પંથકમાંથી પસાર થતી પવિત્ર નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદ તેમજ ઓરસંગ નદીમાંથી થઈ રહેલી પાણીની ભારે આવકના પરિણામે નર્મદા નદીના પ્રવાહમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પાણીની વિપુલ આવકને કારણે સિનોરના પ્રખ્યાત બુસાફળિયા ઘાટના કુલ 80 પગથિયામાંથી 20 જેટલા પગથિયા નર્મદાજીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદી પાણી અને ઓરસંગ નદીના બેકાબૂ પ્રવાહને લીધે નર્મદા નદીના વહેણમાં ભારે કરંટ અને રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નદીની વધતી જળ સપાટીને ધ્યાને રાખી સ્થાનિક તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના ગ્રામજનોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવાની કડક એડવાઇઝરી જારી કરવામાં આવી છે. વડોદરા દુમાળ ચોકડી નજીકથી 4.5 ફૂટના મગરનું સફળ રેસ્ક્યુ. ગઈકાલે રાત્રે વડોદરા શહેર નજીક આવેલા દુમાળ ચોકડી વિસ્તારમાં એક મગર દેખાતા સ્થાનિક રહીશોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. રહીશોએ ત્વરિત તકેદારી દાખવીને આ ઘટના અંગે વન્યજીવ પ્રેમી હેમંત વઢવાણાને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ હેમંત વઢવાણાની ટીમ અને ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ટીમ દ્વારા આસપાસના વિસ્તારને કોર્ડન કરીને ભારે જહેમત બાદ આશરે 4.5 ફૂટ લાંબા મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મગરનું સફળ રેસ્ક્યુ થતાં સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરનું પ્રાથમિક સ્વાસ્થ્ય પરીક્ષણ કરીને તેને તેના નૈસર્ગિક આવાસમાં મુક્ત કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બારા વિભાગના ગામો પાણીમાં ગરકાવ. બલ્ક ડ્રગ પ્રોજેક્ટની દિવાલોને કારણે ખેતરો જળમગ્ન. જંબુસર તાલુકાના બારા વિભાગમાં સતત ભારે વરસાદથી ટંકારી બંદર, સિંગરણા, આસનવડ અને કંસાગર સહિતના ગામો પાણીમાં ગરકાવ થતાં જનજીવન ઠપ્પ થયું છે. આશરે 1200 એકરમાં ફેલાયેલા બલ્ક ડ્રગ પ્રોજેક્ટની દિવાલો અને ડામરના રસ્તાના લીધે પાણીનો કુદરતી નિકાલ રૂંધાતા ખેતરોમાં પાણી ભરાયા છે. ચોમાસાની શરૂઆતમાં જ પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. સ્થિતિની ગંભીરતા જોતા સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર અને તંત્રના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. ખેડૂતોની રજૂઆત બાદ પાણીના નિકાલ માટે પ્રોજેક્ટની અવરોધરૂપ દિવાલો અને રસ્તાનો ભાગ જેસીબીથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આજ રોજ આસનવડના ખેડૂતો અને જંબુસર તાલુકામાં અતિશય વરસાદ થવાથી ખેડૂતોનો મોંઘા ભાવનું બિયારણ નષ્ટ થઈ ગયું છે. તો ખેડૂતોની એવી માગણી છે કે સરકારશ્રી તરફથી ખેડૂતોને બિયારણ ને બીજી સહાય આપવા સારું ખેડૂતોની ઉગ્ર માંગણી છે. જંબુસરના કનગામમાં ભારે વરસાદથી વ્યાપક પાક નુકસાની, ખેડૂતોમાં ચિંતા. હવામાન વિભાગની આગાહી મુજબ જંબુસર તાલુકાના કનગામ ગામે પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત વરસતા વરસાદના લીધે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા કપાસ, તુવેર અને શાકભાજી જેવા ઊભા પાકોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાક સંપૂર્ણપણે બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી સ્થાનિક ખેડૂતોમાં ભારે આર્થિક નુકસાનની ચિંતા વ્યાપી છે. પીડિત ખેડૂતોએ સરકાર અને કૃષિ વિભાગ સમક્ષ વિનંતી કરી છે કે ખેતરોમાં થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે અને યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે. આગામી દિવસોમાં પણ વધુ વરસાદની આગાહી હોવાથી વિભાગે ખેડૂતોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. દહેગામમાં ભારે વરસાદથી જળબંબાકાર. સરપંચ અને તલાટીએ સ્થળ પર પહોંચી રાહત કામગીરી ઝડપી બનાવી. દહેગામ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કલાકોથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. સ્થિતિની ગંભીરતા સમજીને દહેગામ ગ્રામ પંચાયતના સરપંચ મોઇનભાઈ મલેક અને તલાટી શ્રી રફીક મુનશીએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. પંચાયતના પદાધિકારીઓએ જળબંબાકાર થયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક રહીશો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ સાંભળી હતી. પાણીના ઝડપી નિકાલ માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપી રાહત કાર્ય શરૂ કરાવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા તમામ ગ્રામજનોએ આ ભારે વરસાદમાં સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને કોઈપણ ઇમરજન્સી સમયે તાત્કાલિક પંચાયતનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. રાજકોટના ધોરાજી લેઉવા પટેલ રંગમંડપ હોલ ખાતે ઘન કચરા નિકાલ વ્યવસ્થાપન અને સ્વચ્છતા જાગૃતિ બાબતે કાર્યક્રમ યોજાયેલ. ધોરાજી મુકામે ધોરાજી નગરપાલિકા પ્રેરિત તથા શ્રી મહિલા વિકાસ સેવા મંડળ રાજકોટ દ્વારા સંચાલિત નગરપાલિકા કક્ષાએ ઘન કચરા નિકાલ વ્યવસ્થાપન અને સ્વચ્છતા બાબતે વોર્ડ નંબર 5માં શ્રી લેઉવા પટેલ રંગમંડપ હોલ ખાતે
તાલીમ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ. ઉપરોક્ત તાલીમ કાર્યક્રમમાં કચરાના પ્રકારો, 4 પ્રકારે કચરાનું વિભાજન, કચરો એક ગંભીર સમસ્યા, સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતી સમસ્યાઓ, રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ એમ જ કચરાના વ્યવસ્થાપન અંગે રાજનભાઈ કારિયા, જયેન્દ્રભાઈ સોહનભાઈ તેમજ પરેશભાઈ દ્વારા તાલીમ દરમિયાન પ્રોજેક્ટર, રમત અને મૌખિક સમજૂતી પૂરી પાડવામાં આવેલ. આ કાર્યક્રમના કોર્પોરેટરશ્રીઓ, અધિકારી, પદાધિકારીઓ તેમજ વોર્ડના વિજયભાઈ અંટાડા, કેતનગીરી મેઘનાથી, આશાબેન લીંબળ તેમજ રેખાબેન ડાભી, હિરલબેન કોયાણી, રાજુભાઈ તેમજ સ્થાનિક મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. મારું નામ રાજેનભાઈ કારિયા. શું કાર્યક્રમ કરવામાં આવ્યો છે? આજરોજ ધોરાજી નગરપાલિકા તથા શ્રી મહિલા વિકાસ સેવા મંડળ રાજકોટ દ્વારા આયોજિત ઘન કચરા નિકાલ વ્યવસ્થાપન અને સ્વચ્છતા બાબતે જાગૃતિ તાલીમ કાર્યક્રમ વોર્ડ નંબર 5ના મહિલા બહેનોને લઈને કાર્યક્રમ યોજાયેલો. આજના કાર્યક્રમમાં ખૂબ બહોળી સંખ્યામાં આમંત્રિત બહેનો, આપણા વિસ્તારના કોર્પોરેટરશ્રી, મહિલા આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઘન કચરા નિકાલનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, 4 અલગ અલગ પ્રકારના કચરાનું વિભાજન કઈ રીતે કરવું, કચરો ઘટાડવા માટે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ આ 3 Rની વિભાવના વિશે ખૂબ વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ ઉપરાંત તાલીમમાં પ્રોજેક્ટર દ્વારા વિવિધ સ્લાઇડો, વિડીયોઝ અને રમતોના માધ્યમથી ઘન કચરાનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું અને નાગરિક તરીકેની આપણી શું ભૂમિકા હોય આના વિશે બહેનોને ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. આજના કાર્યક્રમના અંતે ચા નાસ્તાની વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવેલ. ધારીના માલસીકા ગામે વહેલી સવારે સિંહ પરિવારનો નિવાસ અને શિકાર. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા માલસીકા ગામે પશુપાલકો અને ગ્રામજનો માટે એક અદ્ભુત નજારો જોવા મળ્યો છે. ચોમાસાની ઋતુમાં વરસતા ઝરમર વરસાદ વચ્ચે ગામના પાણીના ટાંકા નજીક એક સિંહ પરિવારે દસ્તક આપી હતી. આ સિંહ પદયાત્રામાં 2 સિંહણ અને 3 સિંહબાળ મળીને કુલ 5 સિંહોનો પરિવાર સાથે જોવા મળ્યો હતો. ગામની શાંત વાતાવરણ વચ્ચે સિંહ પરિવારે પાણીના ટાંકા પાસે જ એક પશુનો શિકાર કર્યો હતો અને ત્યારબાદ તમામ સિંહોએ સાથે મળીને શિકારની મોજ માણી હતી. વરસતા વરસાદમાં માસૂમ સિંહબાળ સાથે સિંહણની આ મિજબાની અને ગામમાં તેમની મુક્ત અવરજવરના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. હાલમાં આ અદ્ભુત વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.